મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાયેલા 2.5 કરોડના કામોને બહાલી અપાઈ। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં 22 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેની ચર્ચાના અંતે કાળિયાબીડ રોડમાં ડ્રેનેજનું લાઇનનું અપગ્રેડ, રૂવા રવેચીધામ ખાતે જૂની વાવનું સમારકામ, સુભાષનગરથી એરપોર્ટ કોલોની સુધીમાં ડીઆઈ લાઇન લેન્ડિંગનું કામ તેમજ યશવંતરાય નાટ્યગૃહ પાણીની ટાંકીથી ઘોઘા સર્કલ સુધી 400 mm ડાયાની ડીઆઈ પાણીની લાઇનનું કામ સહિતના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ આજે મળી હતી, જેમાં 22 તુમારો મૂકવામાં આવ્યા હતા। સર્વાંગી વિકાસ અને સેવાડાના માણસો સુધી ભાવનગર મહાનગરપાલિકાની સેવાઓ પહોંચી રહે એના માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે। ત્યારે 1,73,00,000ના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે। આગામી દિવસોની અંદર ભાવનગર જે રીતે આગળ વધી રહ્યું છે એ રીતે વધારે મેગાસિટી તરફ જવા માટેના પ્રયાસો સાથે પ્રાથમિક સુવિધાઓ કંઈ અગવડતા ન પડે અને આકસ્મિક રીતે જે અકસ્માતો થઈ રહ્યા છે, દાખલા તરીકે આગ અકસ્માતની અંદર અથવા કોઈ જર્જરિત મકાન પડે છે ત્યારે જે અમુક સાધનોની વધારે ફેસિલિટી વધારવાની જરૂર છે એના માટે થઈને આ સ્ટેન્ડિંગમાં મંજૂરી આપી છે। અનુભવના આધારે અને ઘટનાઓના આધારે જેમ જેમ ભાવનગર મહાનગર આગળ વધી રહ્યું છે એમ દિવસે દાડે ફેસિલિટી વધારવામાં આવી રહી છે। આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની અંદર જે ડોર ટુ ડોર ઘન કચરો ઉપાડવાની જે સિસ્ટમ છે ઓમ સ્વચ્છતા દ્વારા આ સંસ્થાના જે ટેન્ડરની જોગવાઈઓ છે એમાં 2024થી 2025 એક વર્ષમાં જે પેનલ્ટીના ક્લોઝ હતા એ પ્રમાણે એની કરતાં પણ વધારે 3,90,00,000નો પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે। એમને જરૂરી લેખિતમાં સૂચનાઓ પણ આપવામાં આવી છે કે ભાવનગર મહાનગરની અંદર ટેન્ડરની જોગવાઈ મુજબ બધી જ કામગીરી થાય, ભાવનગરના લોકોને આના માટેનો ફાયદો મળે, આ પ્રકારના વ્યવસ્થાઓ ઊભી થાય એના માટેના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરની વિરાસત સમાન જે રૂવા રવેચી ધામનું તળાવ છે એની અંદર વાવ આવેલી છે। આ વાવને મરામત કરીને આપણો વિરાસત છે આપણા વારસા તરીકે સાચવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। આવી બીજી વાવો જે ભાવનગરની અંદર આવી છે એને પણ આઈડેન્ટિફાય કરવાના છે। આગામી દિવસોમાં એમનો પણ ડેવલપમેન્ટ અને એમનો પણ વિકાસ થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવશે। આગામી દિવસોની અંદર ભાવનગરની અંદર પ્રાથમિક સુવિધાઓને સ્ટ્રેન્થન કરતાં વધારે મેગાસિટી તરફ જઈ શકીએ એના માટેની ફેસિલિટીઓ ઊભી કરવા માટેના અમારા પ્રયાસો રહ્યા છે। ભાવનગર મહાનગર આપણે સૌ સાથે મળીને સ્વચ્છ બનાવીએ, આપણે સૌ સાથે મળીને ભાવનગરને સશક્ત અને સુઘડ બનાવીએ એવી અભ્યર્થના। ખાસ કરીને મકાનો જર્જરિત હોય ત્યારે પડતા હોય છે ત્યારે ફાયર પાસે કોઈ સાધન સામગ્રી નથી હોતી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે ફાયર બ્રિગેડ વિભાગ છે, ખરેખર આગ અકસ્માત માટેનો આ વિભાગ છે, એના લઈને અનેક પ્રકારના સાધનો આપણી પાસે અવેલેબલ છે, અનેક પ્રકારની ટેન્ક પણ આપણી પાસે અવેલેબલ છે। પરંતુ જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે ઘણી વખત જેસીબી જેવા સાધનોનો ઉપયોગ કરવો પડતો હોય છે અને સાધનો આપણે જનરલી રોડ વિભાગ પાસે આપણું જેસીબીની વ્યવસ્થાઓ હોય છે, પણ રોડ વિભાગને બદલે આ વખતે અમે એવું નક્કી કર્યું છે કે ફાયર વિભાગની અંદર જ આ સાધનો અવેલેબલ થાય એના માટે થઈને બહાર ગોતવા ન જવા પડે એના માટેની મંજૂરી પણ અમે આપવાના છીએ અને આ ફેસિલિટીમાં વધારો કરવાના છીએ।